ખેતરમાં આ બાજુનું પાળિયું લીધું હોત તો બે પાળીઓ હંગત ના હેડ આવતા જ નહીં ઘેર ના ઘેર બેહી રહે. તને ખબર તો સહી કાયમ ને કદી કોમ કરું છું ત્યાં ઘઉં વઢાવા આવું વાત કરું છું કે હવે આપણા વાયુ છે તે આપણે તો વાઢવું પડશે તાણ. પણ બે પાળીઓ હંગત હેડે હોત તો ફટ દઈને પછી લેવરાઈ ના જાત ઘઉં. ઈવાય કદી કોમ કર્યું છે કદી ભાડ્યું કેમ નહીં કરતા પણ ગોમાં બધો તો કોમ કરે છે ભાન જ જોર આવે એટલું કોમ કરતા. એટલે વાઘુબા જેટલું કોમ કરતા હોય આખો દાડો ઘરે હોય તો ઘરે કોમ કરે ખેતરમાં કોમ કરે એને નહીં થાકતા હોય. આપણા ભાત થાકી જાય ભાની જ ઉંમર થઈ ગઈ એટલે પણ કદી કરતા નહીં તો ચોથી કોમ કરીને કહું છું તને. તો કોમ કરવું પડે તને હંગાતી ખાવા તો કેવું સરસ જોવો ખાવા જો બધું જો પણ ઈવન શું કહેવાનું કહેવા આપણે બસ આટલું હરખું રાખો આપણે ચા પીતા આવીએ ઘેર જઈ. હા ચા પીતા આવીએ. હવે ચા પીવા ઘેર જવાનું તાણ તું મેં કે જા હવે ચા મૂકવા જવું પાછી લઈને આવું વેળા ના જાય એના કરતા ઘેર જઈને ચા પીને પાછો આવીએ વાટવા. શું આગું જવું હોય તે વાર લાગશે હેડો. એટલે પછી તડકો ચડશે ચા માલ રવા દે કેવો ચા તો પીવો પડે કે વાટીને જેટલું વાટ કરવાનું હેડો ચા પીને આવીએ. એમ તો લઈને આવ્યો તો તું એવી વેળા નહીં કરવી ઘેરથી ઉપાડીને આવવાનું પાછું ઘેર લઈ જવાનું હેડો. તમારી વાહન બહાર હનો જોર આવશે લઈને ઉપાડીને આવતો હે નરવા હોય તો તમાકુ ટેકો કરાવવા આવો કે ના યાર મારે હવે શું કોમ થાય છે કે શેમ કોમ આવા તમે 2 વર્ષ તો મારાથી જાણા છો તો કોમ થતું નહીં અત્યારથી પગ આવી રહ્યા. ઘણી મજૂરી કરી હવે નહીં થતું ભાઈ. અલ્યા પણ અમે કરીએ છીએ કે હજી હવે તમે કરો સાલા અમે રજા મિલ દીધી. હા? છોકરા કરે જ હોય કોમ. અલ્યા છોકરા તમારે બે રહ્યા પણ આપણે ફટાફટ ચા બનાવીને પીને આવતા લાવજી પાવરો લાવજી બેબી. હા પાવરો નાખી તું બંધ થઈ જા. કેમ અરે દાદા હાય એ બાપા આ જો આ બાપા જેટલી મજૂરી કરે છે અને આપણો ભણત છે કે હનું જોર આવે એક નંબરના કોમ ચોર છે બાબુબા ભગવા અરે ઉકા તડકામાં થાવ છો પણ જેમ બેઠા છો શાંતિથી મને બેટા જપ ના થાય. મને બિલકુલ જપ ના થાય. મને રોજના 500 રૂપિયા ના કમાવું ને મને ના ગમે. એટલા મહેનતું માણસ છે ભણ જ કોઈ બુદ્ધિ નહીં. હું રાતે ઊંઘ્યો તો સપનામાં ઈંડા ઉતારતો હોય વરિયાળી ઉતારતો હોય આખો દાડો તમે મજૂરી કરો ને એટલે આખો દાડો. રાજ તું બે શાંતિથી હું કરું એવો તો ઘેર જતો રહે જા. હું બધું કરી નાખું છું. તાણે? ના ના તમારે ભાઈ મજૂરી કરો ને તો ફળ મળે અને મજૂરી કરવી જ પડે જીવનની અંદર. બેહી રહેવાથી ખોટું ખવાય નહીં, મફતનું ખવાય નહીં. મજૂરી આ કહો બાબુબા ના 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 મજૂરી આપણે આ તો નવરો બેઠો તો કા બધું મારું કામ બધું પાલી ગયો છું એટલે કીધું ખાટિયાને ઠેકો કરાવું. બાબુબા ટેકા કરાવવા આવે છે લોકો ના આપણે ભણે આપણા ખેતરમાં કોમ કરતા જોર આવે ઘરનું કોમ કરતા જોર આવે. ના ના અરે હવે તું બોલે ને કાવા ઈવન કાયમ ને ટેવ છે બેહી રહેવાની શું કરે કોમ કરતા જોર આવે તો આખો દાડો શું કહેવાનું ઘણી વાત છે. વગુભા હા તારી મારા બાપાને કોઈક શીખવાડતા હોય તો ના સારું કા ભાઈ થોડું કોમ કરતો ખેતરમાં ઘરનું ગમે તે કોઈ કોમ કરે આખો દાડો બેહી રહેશે એના કરતા છેવટ નહીં બેસ્યો તો પાવક ના પાવો. તાણે ભાઈ આખો દાડો સવારે 8 વાગે ઉઠું ને રાતે 8 વાગે સુધી કોમ કરું. રાતે ઊંઘું ને તો થોડો આરામ કરું. તો તમે કોઈ શીખવાડતા મારા બાપાને કહું છું એ તો એની વાત છોડ તારા બાપાની. ભેગું ભણતા ને તો એમે ઝાડમાં પાણી પાવતા નિહાળમાં પણ એનો બેહીડ લેસણે નાલે એટલો કોમનો ચોર છે. જોર આવે છે જોર આવે છે. ખબર તો છે જોર આવે. લેડો ચા બા પીને પાછો આવીએ તડકો ચડશે. તડકો વધારે છે ના બાપા બેહો આરામ કરો બાપા. ના આ તો બધું પટાઈ ગયો હું કેટલા એકલો. મને તો મારા શરીર તંદુરસ્ત એટલે નહીં જો પગ સાચું કોમ ગોળા કરે જેવા પગ છે. કોમ કરે એટલું મજબૂત રહે શરીર કોમ કરો લેડો એમાં કરવું છે યાર. આપણા ભાથી તો કશું નહીં થાય. હા તું બોલે ન કોમ કરો એટલું. લે લે તારું પાવું હે ભાઈ? હા ઘોડી કાઢે હું ઘેર જઈને આવું. થોડું મોનું કોમ કયું હોય તો હા આ તો બધી વાતો અલગ છે બધી. ખાલી દેખાવ જ કર્યો. ખાલી દેખાવે એટલે એવું ખબર છે કે કિયા બાપુ કડવો ખરો કે આખો દાડો બેસી રહે કોમ ધંધા કરવા નહીં આપણે ડુંગો ગાલવાનો
અલ્યા ભલા માણસ આવું ના કરાય કરાતું ઘરમાં ઝઘડો પહેરી જ મારું કોમ જ એ છે. હું યાર કોમ છે મારામાંથી કાતો ગોડાઈ જાય આટલા હું ઘેર બીડી પેટી લઈને આવું આમાં હાલ આ ઘેર જાય ને એટલે આ છોકરાને બહેરી તું જે તાળું કહે યાર હું તો ના કરું કોમ આ બધું હું તો થોડા ગોડાઓ કે હેડ હોય ત્યાં આ તો ખાલી ટાઈમ પાસ કર્યો મજાક. આખો દાડો ઘંટી ચાલુ ને ચાલુ નવરી જ નહીં રહેતી ઘંટી રીત લાડતા જો બાપા એ બાપા આ હેતરમાં કોઈ ચા મેકીને આવતા હોય તમારે ચા મેકવા આવવું પડે પાછું. એટલે તમે બે જણો ચા પીવા આવ્યો લે? ચા પીવા આવે તો શું કરે કયો? અલ્યા શરમ વગર ના, હજી તો 10 વાગે છે, ખેતરમાં કામ કરતા જોર આવે છે, ચા પીવા નીકળી પડે તે. મને કોઈ જોર નહીં આવતું. આ તું એવો ને તું એ તારી બાયડી એવી વહુ ગયેલા. તો ભા તમે કોઈ કરો કે ના કરો ખાલી એકલી ચા લઈને આવતા ને તો અમારે અડધો કલાક બચી જાય એટલું કોમ વધારે ના થાય. એટલે હું લઈને આવું, ચા લઈને હું આવું. તમાર કરતા તો પેલા વાઘુબા હારા ઇમના શેતાનો કોમ પતાય લોકોની મજૂરી જાય છે ટેકા કરાવવા જાય છે. કોણ? વાઘુબા તમારાથી એક ચા લઈને નહીં આવાતું. એટલે હું ખોટો વાઘલો મારી માની છોકર નાટક કરવા બેઠો છે. હા ના નાટક મજૂરી કરતા હોય હું જ્યારે જોઉં ને તાણે રે મજૂરી જ કરતા હોય કદી નવરા નહીં બેઠા હોતા. વો બેટા તું બોલે નહીં, એને હું હારી રીતે ઓળખું છું, એને હારી રીતે ઓળખું છું હું. આ તમે તમારું કામ કરો ને તમે તો નેના છો વાઘુબા કરતા તો તમે થાકી જો એરે નહીં થકતા હોય. અને પીન તો મને જ મારી છે, મારી માની શકો અને પીન તો આ વાઘલાઈ જ મારે છે. આમાં ગયડું થયું ને આખો દાડો તો જો તે પડી રહેશે. મને ખબર છે કારો કોમ ખારે કોકને દેખાડો કરવા જ કોમ કરે છે અને પછી તો આખો દાડો ઊંઘી રહે છે. શું અડે બધા? 2 રોટલા પડ્યા છે, પેલું કૂતરું ખાઈ ના જાય. તમે શું અડે પણ? આવું છું, આ ચા પીને ઘઉં વાટવા હેડો કે બા. આવું છું હું ઘઉં વાટવા ચા આવું પીને છું. ઘઉં વાઢવા અરે ઘઉં વાટવા છે મારે પણ આવું છું. જો તો તમને આવે છે આ હાચું કીધું ને એટલે મરચો લાગ્યો. કશું કહેવાય ના. આજે પેલું નીકળી ફટાફટ હતું હળગાવજો. મારી માની છોકરા જ્યારે બૈરીએ ખખડાયા લાગે છોકરાની. બહાર નીકળ ને. કરો ભાઈ આવો તો બહાર નીકળ. હા નીકળ જાઓ ખાટો દારો બરો આ ચપ્પલ લઈ લે દે મને. બરો 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 બેહો બે. એટલે શું કરવાનું છે તારે એમ કહેજો મને. કશું નહીં, આ થોડું કામ કરતો તું કયો. એટલા મારી માની છોકર હું તને એમ કહું છું કે મારી બાયડીઓ અને તું સામ શીખવાડે છે કે મારો હારો કામ નહીં કરતો. તો કશું નહીં કીધું સામે મારો કે કેવું પડે કોઈને. એ મારી બાયડી હોય થી તારા ઘર આગળ થઈને જોય સાર વાટવા જોય સારનો પૂરો લેવા જો. હા આ તારા જેવી છે બધી રેક બંધ થા સાર નહીં નાખી એટલે તે બાયડીઓ જોય ને આવું. હા અને બધા તું સોણ ભર ને કચરો વાર ને તો કઈ ખેતરમાં મારા પાડોશી છે તે સાર વાટ અને બહેડીઓ કી મને અત્યારે મને બોલી જો છે, મને બોલી જો છે કે પેલા વાઘુબા કી કેટલી મજૂરી કરીશ અને તમે શમ નહીં કરતા અને તમે શમ ઘરમાં પડી રહ્યો છો. હારું ભાઈ, હવે તમારા ઝઘડા થતા હોય તો અમે કોમ નહીં કરીએ, તારા જેવી જિંદગી જીવું હવે નહીં કરવાની. નહીં કરું બસ. તું ગામમાં બધાને શીખવાડીશ. ના ના હવે નહીં કરું બસ. તમારું મન સન્માન રારું. આ તારા કામ કરવું હોય ને તો કરજે, પણ મારી બાયડીઓ કે મારી છોડીઓ કે મારા ગમે તે મારા બૈરું આખું પાછું થઈ થઈને તારા એને ભારતા કામ નહીં કરવાનું. તું ગામના લોકોને શીખવાડ. તારી ગોખરી દબાવી હતી મારા હાથ તો. પણ હવે નહીં કરીએ હેડો ને, હવે ભારતે કોમ નહીં કરીએ, કરશું ખરા કોમ પણ થોડું ઘણું એ. કરજે કોમ, પણ મારા ઘર પરિવારમાં કોઈ ભાળ તારે કોમ નહીં કરો. હારું હારું તમારું મન સન્માન તું રારું. શીખવાડે છે બીજોને. વાત હું આવી. શાંતિથી ઊંઘી રહું લેબડાના સોયલે. આ ઉનાળાનો દાડો છે અને હું ઘરના લેબડા ઊંઘી રહું છું અને બધો મને ગોધા મેલી છે. પેલા વાઘુભા છો, પેલા વાઘુભા છો
પણ તારા દોછી તારા દોછી હારું બાપા પણ. તારા દોછી ઘરવાળો ગોતા મેરે છે મને શું કરીએ તારા હવે કયો તો બંધ કરી દે તાને હારું તારા પર ઊંઘી રહો હું કરું તારે બીજું હા ઊંઘી રહેજે હારું પણ અને મારા તમારા છોકરા બૈડી આવે કે છોકરો આવે એ ભારતા હું કોમ નહીં કરું નહીં કરવાનું તારે ઇનામ કરવો તો કરી ભલે ભલે કોઈ તારે ચિંતા તો નહીં. સોણ લઈને મોઢામાં ગાલીને ખાઈ જજે એવું જ ખાઈ જજે પણ મારા ઘર પરિવાર ના કેવું પડે હા ના કેવું પડે ફાઈનલ હે ફાઈનલ હા હું જો હા છે શું કીધું હા હા એ બોયલો કર્યો મારી માની છો કે કેવું ડુંગું પહેરાડ્યું છે ગળમાં હો. ના ના કોમ તો સાલું રહેશે અને તને તો માની છો કે બૈરીઓ છોકરાની બૈરીઓ ગોધા ગાલે ને એવું કરવું છે 1 વાગે સુધી હવે ઘેર નહીં આવવાનું. બધું વધવાનું રોટવાનું 1 વાગે આવીને અરે બાપાને ખાવાનું નહીં ભાઈ હાલ તો નાસ્તો કરે છો ભૂખ્યા થઈ જાય એટલી વારમાં લેડો. બાપા તે લેડો ખેતરમાં એકાદું પાડ્યું વાઢો તો જોવાનું શું કણ ખેતરમાં શું લેવા વાઢવા મારાથી કોઈ કોમ થતું નહીં મારા ઢેસણમાં વાહ આવ્યો છે દવાખાને લઈ જાઓ છો બસ ખાલી વાતો જ કરવી છે ને કોમ કરાવવું છે બાપો મરી જાય તો મરી જાય લેડો ને આપણો ટાઈમ ખોટી કર્યા વિના તો નહીં આવા તો વાઘુબા નહીં હેડો. વાઘું નહીં બસ હું તો એ વાઘલો જ દેખાઈ ગયો છે મારી માની છોકરી એને ટૂંપો દઈને મહી નાખું છે દાળ એ વાઘાને જોઈને મને હેરાન કરતો હતો પણ હવે તો વાઘાને બરાબરની પીન મારીને આવ્યો છું હવે તો એ વાઘું કોમ કરવાનું છે નહીં હવે કોમ કરવાનું છે નહીં મને કહે નહીં મારી માની છોકરાને પાછો આવું છે લ્યા થોડું દીવામાં જીવ નાખવા દે એટલે વર્ગ દીવો હાય, આ બેસોની ગમણમાં થોડું કોળું કરી દઉં લે વાઘુબા તો મળી નાખો આખો દાવ ફોન કરતા નવરા તો બેસતા જ નહીં. વાઘુબા ઓ બેરી બેટા ટીના શું કરો છો? આ કીધું બેસોના ગમણમાં થોડું કોરું કરી દો કે માટી નાખી કીધું ટોકર એ ત્રણ ટોકર નાખો પણ આ ગરમી જેટલી પડે ભા આટલી બધી મજૂરી ના કર કરો ના હારી મોદા બોદા પડ્યો. બીમાર પડાય બીમારી એટલે બેટા મને જપ થતી તમે હવારે શું કીધું મેં મને જપ ના થાય આ કોમમાં મારા ઘેર થી અંગાત ઝઘડો થયો હવારે કે આખો દાડો શાંતિથી બેહો કે મોદા પડશો હું તો મોદા ના પડીએ ના ના સૌથી કામ મહાન છે કામ કરો તમારું શરીર તંદુરસ્ત રહે તમારા પગ હેડ તમે આયુષ્ય વધારે જીવો વર્ષો વધારે કાઢો શ્વાસ ના સર ફેફસામાં તકલીફ ના થાય એટલે કામ કરવું જ પડે મને જપ ના થાય તમારા બાપા તમે આવું ના શીખ્યા જબ્બર જોર આવે હિમના. ના તો એ નહીં કરતા ના કોમ કરે શું કરીએ કે લેડો 1:30 વાગે સિવાય ઘેર નહીં આવું વાટ જ કરી હેડો ઓયથી નીકળી હેડો. અને પણ હોતો દાંતો તો એક જ લાય હું તો ભૂલી ગયો અરે દાંતરું લેવા પાછા ઘેર જશો તાર શું કામ જવાનું હાવ કોમ ચોરો તમે તમારા બાપાને જેમ અરે હું શું કોમ છું હું કોમજોર છું હાથથી કરીને ભૂલી ગયા છો તમારા બાપાને કોમ કરતા જોરાવ તમને જોરાવ. અલ્યા પણ હું ઘઉં તો વઢાવું છું તને ચલો ફટાફટ હેડો પાછા આવજો જલ્દી. ભૂલી ગયો હું થઈ ગયો ભૂલી જાય એટલે 15 મિનિટ પાછી બગાડશે. અરે હાલ આવું છું પણ સારું ભાઈ બેટા તું ઉપડી દે ને ઉપડા ઉપા શાંતિથી બેહો ભા આટલું બધું ના મતમત કરો. ના મને જપ ના થાય મારા લોકો જેવું નહીં મારે કોમ કરવા જવું હાય થાશે તો હાલ તો હાય થોડું પૂરું થઈ જાય કે આવા દીવો જે હરગન માની શકન અખંડ દીવો હરકશે બાપા એ બાપા લેડો કો વઢાવા આવતા તો ઘણો પણ વાઢો કઈ કઈ શું થાય છે તમને આવતા હોય હેડો કો વઢાઈ જાય થોડું ઝડપી હા મને ઢેસણામાં દુખાય છે હું નહીં આવતો તઈ તાર શાંતિથી વાટી કાઢો હું દાડો બસ મનાળો રમાડે જ હોય છે પણ તારે હું કોમ છે પેલા વાઘુબા જો તને નહીં રમાડ્યો રમાડી તો મોટો કર્યો છે પેલા વાઘુબા ખડા તડકા પેલા ભેંસોના ગમણમાં રેતી નાખે કોરું કરું છું એ ખડા તડકા જપતા નથી
તમે ઠંડા છો એ ઊંઘી રહ્યા છો એના કરતા એકાદું પાડવી પડે તમે આગળ આવો તું જા મણી આવતો એટલે મળે છે મને આવો મારી માની છોકરાના વાઘલો રહ્યો ને આ મારા ઘરમાં લડાઈ ગાલશે એટલે ના પાડીને આવ્યો તો મારી માની છોકરા ના પાડીને આવ્યો તો કે તારે મારા ઘરનું કોઈ આવે ને કે તારે કોમ નહીં કરવાનું આ તું બીજોને શીખવાડીશ તું હા ખા તું હા ખા તું હા ખા હું આવું છું પોપટલાલ બોલો તમને કેમ બોલાયા છે આપણે ખારોડ વાળો રોડ બનાવવાનો છે ને ઓહો તે જીસીબી આવી છે તે ના હોય ને તો જોડી જ ઊભું રહેવાનું છે તમારે કશું વાંધો નહીં તે જોડી રહ્યો એટલે હું પેલો બૈરો ના થોડું જીસીબી વાળું નહીં હું માગું પાછું કરે ને હા હા ડખાત હોય આ ડબ્બો ને ખાજું છે બાહુ દબોન તો છે પણ આમ સમજ્યા રે આપણે ગોમની જ વસ્તી છે કે કયો આ તો કશું વાંધો નહીં જે રીતનું હશે એનું માપ બાપ હશે એ રીતના યા. કરાવી દેશું જોડી લેવલ ટુ લેવલ હાઉ. એ બાબા ચાર ડબ્બો ના કરતો હા, એ તો હા, પાછું હા. અમે કૂટી લે કશું વાંધો નહીં કશું એટલે હું ડખા ના છો હું બેસી ગયો જીસીબી માં અને કરાવડાવી દઈએ કમ્પ્લીટ કોમ થઈ જશે સરપંચ તમારે શું કરવાનું છે કે શ્યાનું આનું શું કરે પેલા બેહો શાંતિ ગયો હું થઈ ગયો સરપંચ બન્યા છો ગામમાં તો થોડું ઘણું તો ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે રાશ્યું ના રોડનું ના લઈ લીધું કોઈ રોડનું તો પછી તમારે લેવો તો લેજો ના લેવો તો કોઈ ના પેલા વાઘોનું કોક કરો વાકુનું શું કરું હું પાછું શું થયું પાછું તમારી વાત અરે એ હું કેવું એને ઘેર છોકરોને બાયડીઓને બધું શીખવાડે છે શું શીખવાડે અરે હું તમને જો હું આખી તમને વાત કહું હું સાંભળો ઘર આગળ થઈને નીકળે ને એટલે કચરો વાળતો હોય ભેંસોને સોણ ભરતો હોય ભેંસો આખી પાછી કરતો હોય અને બીજા દાડા રાખો પણ અલે બાયડીઓ પણ મને બોલ બોલ કરે છે કે તમે વાતર હું પડી રહ્યા છો પેલા વાઘુબાને જુઓ પણ આજ હુંદી બાપ ગોત્રમાં કોદાર વાઘુબે કશું કોમ કર્યું તાને ને હરી ભાગીને કટકો આગી નહીં કર્યું ને તાને હું તો આ બાયડી શોથી કિસ્સે એમ કહું છું આ બાયડીઓ કીધું પેલા વાઘુબા કચરો વાળો પોતું કરે આ કરે ઢેકણું કરે પૂંછડું કરે બધું કરે છે અરે હું કંકોરો કોમ આને આઈને મને બાયડીઓ બોલે છે મારા છોકરા અને મારા બાયડીઓ બધો મને હેરાન કરે છે મારે હું કરવું ને હું તો અભરતો નહીં રહ્યો આખો દાર ખાટલા તોડો છે કશું કરતો નહીં હું છેટલી વખત થઈ નીકળું હુઈ રહ્યો હોય છે તાને હું તમને ખબર છે ફાક અલ્યા ભાઈ હવે મારા ઘેર જવાનો રસ્તો ઈ થઈ ને સક આબા જવાનું બધું ઈ થઈ છે પાકી ખબર બાકી એટલે નસ નસ જોવાનું હું કશો વાંધો સરપંચ નહીં જો અમારા ઘર ભેળાવાની વાત નહીં મારું કશો ઘર નહીં ભેળાવતો હારો હું સમજી ગયો વાત તમારી પણ કશો વાંધો નહીં નહીં કોમ જ કરવું છે ને અલ્યા સરપંચ અમે કેવું છે આયરો પહેલાથી આઘા પાછ્યો છે જોઈ લઉં આજે નહીં ખબર પડી જાય ચોમ કોમ થાય છે લે હેડો મારા હેડો કોમ કરાવું મારે નહીં ઢેસણમાં વાવ છે એટલે હું નીકળી નહીં આ હેડો તમે હેડ જોઈ ને એને જે શીખવાડવું એ શીખવાડો હેડો તમારે જે કહેવું એ કહી દેજો આજે તો હું કહી દઉં છું વાઘુભાઈ એ વાઘુભાઈ બાર આવ વાઘુભાઈ. બાર આવ રોજ રોજ નો નાટક અરે આવો સરપંચ આવો હાય. બે હું નહીં આ બાજુ બે હું નહીં એ ઉભા પછી વાત કરી એ કરી લ્યો બોલો હું બે તો બે હો બોલો હાલો અમે આખો દાડો બે હોત છો કે હારું વારન હું વાત કરું પણ તમે કરો કે તાણે તાણે. મને વાત તો મારું લોહી ઉકળે છે પણ મને હું લેવા લાયા છો બોલવા દે વખતા જ હા, કહી દઉં. તારી. ચમ તમે આ ખોટા દેખાડા કરો છો આના દેખાડા આ કોમના આ કડવાભાઈ છોકરાને વહુ રહી આવે એટલે જ તમે કોમ કરો છો એ ખોટો નાટક જેમ કરો છો મને જપ ના થાય હું દયનું જ કરતો છોકરું આવે ને હા. તો એ કોમ કરવાનું ચાલુ રાખ વહુ આવે ને યા એ આમ કઈ જોઈ રહ્યો આમ કઈ હંસવાળું લઈને ફરી વર યા આ દેખાડો કરે અને ઘેર આવીને પેલો છોકરો વહુ મને હેરાન કરે કે પેલા વાઘુબાન જોવો અને તમે જોવો તમે પડી રહ્યા છો યા તમોનકી મને કીસ એટલે શેમ આવું કરો છો તમે હવે મને જપ થતી હાલે દયનું કરે જ ઘરમાં દયનું કરતો તું
વાહ ભાઈ વાલ્યો કોમન દઈનું કરાય. કરતા રે લ્યો અને હવે કરવા ભાઈ કીધું છે કે મારા છોકરા બૈરીને છોકરો ને એટલે કોમ નહીં કરવાનો તાને કોમ નહીં કરતો હું હા નહીં કરતું હે? ના નહીં કરતું કોમ એ ના હોય તો કરી કોમ એટલે એમ નહીં, હું કહું છું કે મતલબ તને તકલીફ શું છે તકલીફ શું છે તમે પૂછજો કાલે ચમ ઝપ નહીં થતી ઉભા રહો, હું પૂછી લઉં એટલે તમારે કોમ જ કરવું છે એમ ને હા, કોમ તો કરવું. નવરા નહીં બેઠું ના નવરા નહીં બેસા લગાડે નહીં કશું વાંધો નહીં કશું વાંધો નહીં કડવા ભાઈ હા તમારે ઘઉં કેટલા વાયા છે મારા ઘઉં તો 2 વીઘા 2 વીઘા છે ને? 2 વીઘા કશું વાંધો નહીં કડવા ભાઈ 2 વીઘા ઘઉં વાયા છે હાલ નવરા છો કે હું તો નવરો છું કશું તે લે હેડો કડવા ભાઈ ઘઉં વાટવાના છે હેડો હા હેડો હેડો. લે હેડો હા હેડો હેડો તમે છોકરા હું બેટા થોડો કોમથી આવ્યો હતો અરે આ ઘર ને પેલું ઘર જ કરો છો આ વઢાવા આવે તો હવે વઢે જ જવાના છે આ હું તમારે ઘઉં વાટવાની ચિંતા છોડો લાવ તમે દાંતીડું આવો પેલું લે કે કાકોર વાળું એ તો વાંધો નહીં હોત 2 હાથે વાટશે હા? 2 હાથે કાકોર વાળું લ્યો લાવ. આ આ નરો હું- નહીં પરવા દેવાનો જે ફાવે આ હું તમારે ઘઉંની ચિંતા છોડો અમુ જોને વઢાઈ ગયા હા. મશીન આવી ગયું એવું જમજો મારા દહીનું કરવું હતું દાયનું પછી કરવાનું 2 હાથે વાટશે હવે તમે તાર શાંતિથી બે હા, ઈ કામ કરવાનું. કરો. યા, હાલ તો કીધું કે હું નવરો છું લેડો હેડો નવરા ના બે વાઘુબા આવે છે ઘઉં વાટવા? ઓહો વાઘુબા આવે છે. ઓહો, નર્વસ છે કે આજ તો આમાં હમણાં- ચિંતા કરશો લે નવરા તો ના હોય વાઘુબા કદી નવરા ના રે ના જો ના હવે નર્વસ છે યા. એટલે તો સરપંચ ના અંગાત લઈને આવ્યો છું ના ના કોમ કરે છે ને તું હા તે વાટો હું મોકલાવું ખાવાનું ને એ તો બધું વાંધો નહીં. લેડો. ચિંતા નહીં, એ શું ખોળ છે કદી ના લેડો. કોઈ નહીં કરતા એ આટલે ચાલુ કરી દે વાટવા ને પછી જા કા હો આ એક જ પાડી છે વાટો બધા આજના દાડા બધા વઢાઈ જવા જો શું કીધું? નર્વસ છે એટલે આપણો કોમ આલ્યું આપણે વાઘુબા તો પહેલાથી કોમ ના બહુ શોખીન ને. કશો વાંધો નહીં ઈવન વાટવા દે ઈવન હા. સ્ટોપ ના કરશો હા, આપણે હેડો વાટો. બેસો એ બેહો લેડો હેડો. આટલે ચાલુ કરો હવે એ તો રહી ના જાય એમની રીતે વાટે સો એ રહી ના જાય કયો નેચું વાટજો એટલે હું કરતા ના રે હા મારી છોકરાને ખોટો ફસવાનો છું બોલો ના દેખામાં મારા ઘઉં વાઢવાના આયા છે વાટવાનું ચાલુ કરો એનો કચકઈ હા હા પછી આ કોઈ વાઢું તો નહીં કોઈ શાક ચવાણું કશું નહીં આપવાનું ખટકઈ રાખો યાર આ પાથરા કર્યા ને એ જ ના બધા પૂરા કઈ ના આ પૂરા કદું હું જ સોએ બેઠો છું ચમચા હું જોડ્યા વાઘુભાઈ ટેકો કરાવવા આયા તો હા ટેકો કરાવવા ખાટા ખોટો ફસવાનો છું યાર હા કળવાને ફસામ હું ફસાઈ ગયો છું એવો તાણ શું કરે બરાબર ફસવાના છો હા એ કળવાભાઈ ફસાવા જતો તમે ફસાઈ જા કા તાણ યાર કાઢો તમે ગોડી જાતે તમે પડ્યા હું તો ઘેર ઝઘડા કળાવું પણ મેળ ના પડે કોકના ઘરમાં ઝઘડો ગલાઈએ ને તો આર્યા આપણા લોકોમાં આવે હાથે કરીને પગ પગ કોલાડી મારીશ અલ્યા વાતો કરવા નહીં ફટાફટ વાટવાટ કરો મારું કોમ જ હું વાતો કરાવો છો સરપંચ યા બરાબર ફસવાના છો તાણી. વાઘુભાઈ ફટકો વાઢો. રાખો મોકો નોકો વાઢો ફટાફટ તાણી ઉભા રહેવા થોડા લાયા છીએ ફટકો રાખો આ જો પણ 2 દાંતીડો લાયા તા ને. આ બે તો બે હાથે જ ના હા ગમે તે કરો આજના દાડા પૂરું કહી નાખજો પૂરું થઈ હું કીધું હું આ જ ઊભો છું ચાવ છે ખા ચા બા કશું નહીં આ ઘેર નહીં પીધો હા તાન ઘેર હમણાં રોટલો ને મરચું બોલાવું છું લાવું વાઢો ખટકો રાખો હું રાગી વાઢો છો આ વાઢું જો કે તાન